હેલો મિત્રો, શું તમે તમારા બાળક માટે સારી શાળા શોધી રહ્યા છો? શું આપ આપના બાળકના અભ્યાસ માટે ચિંતિત છો? તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આવી જાઓ SOS સ્કૂલમાં. અહીં મળે છે આપના બાળકને યોગ્ય શિક્ષણ, યોગ્ય દિશા, યોગ્ય આહાર અને જરૂરી એવી તમામ સુવિધાઓ. આપના બાળકને અનુકૂળ આવે તેવું કુદરતના કોળે રમતું વિશાળ સ્કૂલ કેમ્પસ, જેમાં તમામ સુવિધાઓ જેવી કે કમ્પ્યુટર લેબ, અટલ લેબ, રમતગમતનું વિશાળ મેદાન, અદ્યતન સાયન્સ લેબ તેમજ CCTVથી સજ્જ કેમ્પસ. ધોરણ 7 થી લઈને 12 સાયન્સ અને કોમર્સ તેમજ રીનીટના ભાઈઓ તેમજ બહેનો માટે અલગ અલગ હોસ્ટેલની સુવિધા. એક રૂમમાં વિદ્યાર્થી દીઠ ટેબલ, બેડ તેમજ પર્સનલ કબાટની સુવિધા તેમજ હોસ્ટેલના વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખી દરરોજ ગૌમૂત્ર, આયુર્વેદિક ગોળી અને અઠવાડિયે એકવાર ઉકાળો, કડવું કરિયાતું તેમજ લીમડાનું દાંતણ આપવામાં આવે છે. સંસ્થાની પોતાની જ ઓઇલ મિલ દ્વારા ઉત્પાદિત શુદ્ધ સિંગ તેલમાં ભોજન બનાવી અને બાળકોને પીરસાય છે. સંસ્થાની ગૌશાળામાં ઉત્પાદિત શુદ્ધ અને પૌષ્ટિક દૂધ, છાશ તેમજ ઘી આપવામાં આવે છે. હવે વાત કરીએ પરિણામની. જો નીટના પરિણામની વાત કરીએ તો વર્ષ 2024માં મહુવા તાલુકામાં SOS સ્કૂલ પ્રથમ સ્થાને રહી હતી, જેમાં વિદ્યાર્થીએ 720 માર્ક્સમાંથી 695 માર્ક મેળવી શાળાનું અને તેમના પરિવારનું ગૌરવ વધાર્યું હતું. જો નીટની વધારે વાત કરીએ તો 650 કરતાં વધારે માર્ક્સ મેળવતા 5 વિદ્યાર્થીઓ, 600 કરતાં વધારે માર્ક્સ મેળવતા 17 વિદ્યાર્થીઓ, 550 કરતાં વધારે માર્ક્સ મેળવતા 22 વિદ્યાર્થીઓ, 500 કરતાં વધારે માર્ક્સ મેળવતા 41 વિદ્યાર્થીઓ, જેમાં 52 કરતાં વધારે વિદ્યાર્થીઓ MBBSની શ્રેષ્ઠ કોલેજોમાં પ્રવેશ મેળવેલ છે. વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીની મદદથી ડિજિટલ બોર્ડ દ્વારા પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવે છે. અભ્યાસની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને આગળ લઈ જતી સંસ્થા, જેમ કે કબડ્ડી, વોલીબોલ, ખોખો, ક્રિકેટ, દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, બરછી ફેંક, ચેસ તેમજ કેરમ જેવી રમતોમાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષા સુધીની પ્રાપ્ત કરેલ સિદ્ધિઓ, સાથે સાથે ઘોડેસવારી, સ્વિમિંગ વગેરે જેવી પ્રવૃત્તિ કરાવતી સંસ્થા એટલે SOS. તો વાલી મિત્રો, રાહ શેની જુઓ છો? આજે જ SOSની મુલાકાત લો. શાળામાં ખૂબ જ મર્યાદિત જગ્યા હોવાથી પહેલાના ધોરણે આપના બાળકનો પ્રવેશ મેળવી લેવો.